નમસ્કાર ખેડૂત મિત્રો, હું લલિત સોલંકી એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિછિયા તાલુકાના સોમલપર ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ। તેણે જીરુંનું વાવેતર કરેલું છે અને જીરુંમાં તેને આજથી 4 દિવસ પહેલાં જાંબુડિયાનો પ્રશ્ન પુષ્કળ પ્રમાણમાં હતો। તે ખેડૂતને તેના માટે આપણે એક એગ્રીસિયા કંપનીની ફરનાસ કોમ્બી કરીને એક મિક્સ માઇક્રોન્યુટ્રનવાળી પ્રોડક્ટ આવે તેનો આપણે ઉપયોગ કરાવેલો હતો। તો આપણે તે ખેડૂત પાસે જાણીએ કે તેને કેવું રિઝલ્ટ લાગ્યું અને પહેલાં આપણે ખેડૂતનો પરિચય મેળવ્યો। તો તમારું નામ શું હોય? દેવજીભાઈ નકાભાઈ, ગામ સોમલપર, તાલુકો વિછિયા, બરોબર, જિલ્લો રાજકોટ। જિલ્લો રાજકોટ, બરોબર। હવે તમારે જ્યારે આ જાંબુડિયાનો પ્રશ્ન હતો તે પછી તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો। પંપમાં કેટલી નાખેલી હતી? 20 ગ્રામ 20 ગ્રામ પંપમાં નાખેલી હતી। તો તમને આ પ્રોડક્ટ વાપર્યા પછી શું ફાયદો મળ્યો? ફાયદો તો જો કે જાંબુડિયું થઈ ગયું, પછી જીરું કુવું થઈ ગયું, અને જે આમાં ફાયદો છે દવાથી, એટલે 5 ખેડૂતને અપાઈ ગયો। બરોબર, તમને ફાયદો થયો, તમને જીરામાં જે ઓલો જાંબુડિયાનો પ્રશ્ન હતો તે દૂર થઈ ગયો અને જીરું અત્યારે આપણે ખેડૂત મિત્રો પ્લોટ ઉપર ઊભા છે તો આપણે જોઈ શકીએ છીએ કે જીરું અત્યારે જે જાંબુડિયાનો પ્રશ્ન હતો એ સંપૂર્ણ નાશ થઈ ગયો છે અને નવા છોડ જે ગ્રીનરી અને જે વધ વિકાસ એ રેગ્યુલર જે સ્ટેજની ચાલુ થવી જોઈએ થઈ ગઈ છે, તો એ આપણે નજરે જોઈ શકીએ છીએ। નહીતર 4 દિવસ પહેલા જ્યારે આપણે પ્લોટ ઉપર આવ્યા હતા ત્યારે જીરો ગોટો વળી ગયું હતું। ગોટો વળી જીરો અત્યારે એકદમ કૂણું બની ગયું છે, આમ કૂણું બની ગયું। અને તમે કંઈક કહેતા હતા કે આ રિઝલ્ટ ન મળ્યું તો કે રાપલી નાખવાની વાતે કરતા હતા? અરે કે રિઝલ્ટ કીધું આજે દવા નહીં લાગુ પડે ને તો આમાં બળદથી હાંકી નાખવાનું છે, શેણા વાવી દેવાના હતા। હવે શેણા વાવે એ સારું થઈ ગયું। ટૂંકમાં તમારે જ્યારે હાંકી નાખવાની વાત હતી તે પછી આપણે આ પ્રોડક્ટના ઉપયોગથી તમારું જીરું અત્યારે પાછું વ્યવસ્થિત બની ગયું છે। એટલે દેવસીભાઈ, તો તમે આ પ્રોડક્ટથી સંતુષ્ટ છો ને? સંતોષ છે, હા। અને બીજા ખેડૂતને વાપરવી અપાઈ ગયો? ના, બરોબર, સારું, ચલો ચાલુ, ધન્યવાદ।